તો આજે આપણે આ ભરેસરની સચ્ચાઈમાં આવતા એક સરસ પાત્રની આપણે આજે વાર્તા કહીશું. આ ભરેસરમાં 100 મહાપુરુષોની કથાઓ આવે છે અને એ કથાઓ આપણને સુંદર બોધપાઠ આપે છે અને આ દરેક કથાઓમાંથી આપણને કાંઈ સમજવા જેવું અને આચરવા જેવું છે. અને આજની આ કથા છે ગંડણ મુનિની કથા. આ કથા છે ગંડણ મુનિની કથા. આ ગંડણ મુનિ એટલે કોણ? શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ દ્વારિકા નગરીના કૃષ્ણ મહારાજા એમની અનેક પત્નીઓ હતી અને એમાંથી જે ઢંઢણા રાણી હતી એનો આ પુત્ર એટલે ઢંઢણ કુમાર. શ્રી કૃષ્ણ મહારાજાનો આ પુત્ર છે અને એમને ઘણી બધી રાણીઓ હતી. એમાં ઢંઢણા રાણીનો પુત્ર છે ઢંઢણ કુમાર. શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ છે અને એટલા બધા ધર્માનુરાગી છે કે એમણે બધાને નગરમાં બધાને એલાન કરાવ્યું હતું કે જેમને પણ દીક્ષા લેવી હોય તો એ દીક્ષા લે અને બધાનો સામયો કે બધાનો ખર્ચો હું ઉપાડીશ અને એના પછી એના પરિવારમાં જો કોઈ કમાવનાર નહીં હોય ને તો એનો પણ ખર્ચો હું ઉપાડીશ. શા માટે? એમને એટલો અભાવ હતો ચારિત્ર ધર્મ પરંતુ પોતે ચારિત્ર લઈ નહોતા શકતા કારણ કે વાસુદેવ હતા. જે વાસુદેવ નિયમમાં નરકમાં જાય એમને અવિદ્ય હોય એટલે આ ચારિત્ર લઈ ન શકે એટલે એમને એક દમ હતો કે હું નથી લઈ શકતો તો કાંઈ નહીં પણ જે લેતો હોય એને લેવા દેવું, એનો ખર્ચો ઉપાડે અને એનું પરિવારનું પાલન પોષણ પણ કરે એવું આખા નગરમાં એમને એલાન કરાવ્યું હતું. અને જ્યારે પોતાની બધી દીકરીઓ જ્યારે ઉંમરલાયક થઈ જાય ત્યારે એમને એક ક્વેશ્ચન પૂછે કે તમને રાણી બનવું છે કે દાસી બનવું છે? અને બધા તો શું કે મને રાણી બનવું છે. એટલે કૃષ્ણ મહારાજ કે તમને રાણી બનવું છે તો જાઓ ને એને સમજાવીને મોકલાવ્યું હતું કે તું એને કે દાસી બનવું છે, રાણી બનવું નહીં કહેતી. અને કૃષ્ણ મહારાજે જ્યારે પૂછ્યું કે મને દાસી બનવું છે તો એને પોતાના સેવક સાથે પરણાવી દીધું. આખો દિવસ ઘરના કામ કરે અને કામ કરીને થાકી જાય. પાછી કૃષ્ણ મહારાજ પાસે આવીને કહે છે કે મને તો માતાએ કીધું તું એટલે મેં કીધું દાસી પણ મને તો રાણી બનવું છે. ત્યારે કૃષ્ણ મહારાજે કહે છે જાઓ ને નાથ ભગવાન પાસે અને દીક્ષા અંગીકાર કરો. આવા દીક્ષાના અભિલાષી હંમેશા ચારિત્ર ધર્મને વંદન કરનારા એની અનુમોદના કરનારા એવા કૃષ્ણ મહારાજા આજે આપણા આંગણે પણ એટલો સરસ મજાનો આ દીક્ષાનો પ્રસંગ આવ્યો છે. કહે છે કે આપણે હંમેશા એવી ભાવના હોવી જોઈએ આ જન્મમાં નહીં તો કોઈ જન્મમાં પણ મને ચારિત્ર મળે અને ચારિત્રનું શુદ્ધ પાલન કરું. અને હમણાં આપણે ચારિત્ર નથી મેળવી શકતા તો જે ચારિત્ર લે છે એની અનુમોદના કરવી અને જે ચારિત્ર લે છે એની હેલ્પ કરવી. હમણાં પણ જુઓ દીક્ષાના કેટલા બધા ખર્ચાના દાતાઓ બીજાઓ બને છે. જ્યારે પરિવારમાં કેપેસિટી ન હોય તો ઘણા બધા દાતાઓ બને છે અને સરસ મજાની દીક્ષાના મહોત્સવ કરે છે. કારણ કે એમને ખબર છે કે હું નથી લઈ શકતો પણ હું આ દીક્ષાનો મહોત્સવ કરાવીને એની અનુમોદના કરીને એમને પણ કર્યું કરાવી અનુમોદનાનો હું લાભ લઈ શકું છું. તો આવા આપણા આંગણે પણ આ દીક્ષાનો પ્રસંગ આવ્યો છે, વર્ષિદાનનો પ્રસંગ આવ્યો છે. અહીં સુંદર મજાનું જબરજસ્ત વર્ષિદાનનો વરઘોડો નીકળવાનો છે. કોનો નીકળવાનો છે? આપણા મુમુક્ષુઆત્મા એવા હિતાંશીબેન હેતલ વિનય મોતા ગામ દેવપુર એમનું સરસ મજાનું વર્ષિદાનનો વરઘોડો નીકળવાનો છે. વિચાર કરજો આપણે ક્યારે વર્ષિદાન કરશું એવું અંદરથી ભાવના કરજો કે મારું હું ક્યારે વર્ષિદાન કરીશ, હું બધું ક્યારે છોડીશ. પણ અત્યારે મારા માટે જે પ્રસંગ આવ્યો છે હું વર્ષિદાન નથી કરી શકતી તો એ વર્ષિદાન કરવા માટે હું દ્રવ્ય અર્પણ કરું. હું જે દ્રવ્ય ભાવથી અર્પણ કરીશ એને આ દીક્ષાથી વર્ષિદાન કરશે અને એનો મને પણ ક્યાંક લાભ મળશે. અને જુઓ આજની આ વાર્તા પણ એવી અને આજનો આ પ્રસંગ કે કાલે જ મેસેજ આવ્યો હતો કે અહીંયા ટાંકી રાખવામાં આવી છે વર્ષિદાનની અને તમારા ઘરમાંથી એવું નથી કે ઘરમાં હોય તો જ લાવવાનું નવું છે. ખરીદીને લાવો, તમને ઉત્તમ ભાવ આવે એવી વસ્તુઓ લાવો. કેટલી બધી વસ્તુઓ છે જે રીતે નેપકિનનો છે, ચાંદલાઓ છે, ટુવાલો છે, મોમબત્તી, ઘરના પથેરા, આપણા સાડીઓ, ડ્રેસ જે પણ તમને લાવવું હોય જેટલા ઉત્તમ ભાવ થતા હોય બધું જ છોડવાનું છે. આ બધું પરિગ્રહ છોડીને જવાનું છે. એવા ઉત્તમ ભાવથી આની અંદર આ ટાંકીને આપણે છલોછલ ભરવાની છે. આવી 10 ટાંકીઓ ભરાઈ જાય એવું છલોછલ આપણે ભરવાની છે અને આ લગભગ અઠવાડિયું રહેવાની છે ટાંકી. અને રોજ તમે સારા દ્રવ્ય એની અંદર નાખજો. ફક્ત ચોખા અને પૈસા નાખતા નહીં, બાકી બધી વસ્તુ નાખજો. આ વસ્તુઓનું જ્યારે આ હિતાંશીબેન વર્ષિદાન કરશે ને ત્યારે આપણને પણ એનો કંઈક અંશે તો લાભ મળશે. તો આવી સુંદર મજાનું આ દીક્ષાની આપણે અનુમોદના કરવાની છે. તો અહીં કૃષ્ણ મહારાજા આ
બધા જ જેમને દીક્ષા લેવી હોય એમને રજા આપે. અને એક દિવસ આ ઢંઢાણ કુમારે નેમનાથ ભગવાનની વાણી સાંભળી અને એમને વૈરાગ્ય જાગ્યું અને એમને કૃષ્ણ મહારાજ પાસે ગયા અને દીક્ષાની આજ્ઞા માંગી. કૃષ્ણ મહારાજ તો ખુશ થઈ ગયા અને દીક્ષાની આજ્ઞા આપી. માને થોડો રાગ હોય પણ પછી બધા માની ગયા અને ખૂબ જ જોરદાર એમનો દીક્ષાનો મહોત્સવ ઉજવાયો. ઠાઠ એમની દીક્ષા રચાઈ અને રાજકુમાર હતા અને એમણે નિમનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી અને હવે ઢંઢાણ મુનિ બની ગયા. વિચાર કરજો કે રાજકુમાર અને દીક્ષા લઈ એટલે રાજકુમાર એટલે રાજમહેલમાં કેટલો વૈભવ હતો અને તરત દીક્ષા લીધી અને અહીં શું થયું? દીક્ષા લેતાની સાથે એમના અંતરાય કર્મ ઉદયમાં આવી ગયા. એમના લાભાંતરાય કર્મ ઉદયમાં આવ્યા અને થયું એવું કે એમને ક્યાં પણ ભિક્ષા મળે નહીં. પોતાની નગરી, રાજા, પોતાનો પિતા રાજા છે છતાં પણ એમનો અંતરાય એવો જોરદાર કે જ્યાં પણ ભિક્ષા લેવા જાય તો એમને સૂચતી ભિક્ષા મળે નહીં. અરે કોઈ તો એમને જોતા દરવાજા બંધ કરી નાખે, એમને આવવા ન દે અને કોઈ એમને ભિક્ષા આપે નહીં. કોઈને મન જ ન થાય, આટલું બધું સામાન હોય તો મન જ ન થાય એમને ભિક્ષા આપવાનું. એમાં દોષ કોનો હતો? તો એમના અંતરાય કર્મ કે લાભાંતરાય કર્મનો જોરદાર ઉદય આવ્યો. બોલો, કાલ સુધી બધું જ ભોગવી રહ્યા હતા ત્યારે ઉદય ન આવ્યો અને જેવી દીક્ષા લીધી અને એમના લાભાંતરાયનો ઉદય આવ્યો. આ છે ને આપણા કર્મના બે રાજા, મોહ રાજા અને ધર્મ રાજા. આ મોહ રાજા છે ને બહુ જ ખેલ કરે. મોહ રાજા ખબર પડે કે હવે આ વ્યક્તિ ધર્મ તરફ વળી રહ્યો છે ને તો એની ખૂબ પરીક્ષાઓ કરે, એમને જવા ન દે. આ મોહ રાજા પોતાના સકંજામાં એવું પકડી રાખે કે આ તો એ મારો ક્લાયન્ટ છે, આ બાજુમાં કેમ જાય છે. આપણો દુકાનનો ગ્રાહક કોઈ બાજુના દુકાનમાં જાય તો આપણને ગુસ્સો આવે કે ના આવે? તો આ મોહ રાજા છે ને એવો છે કે એને ખબર પડે કે આ ધર્મ તરફ જાય છે, આ મારો ક્લાયન્ટ થઈને ધર્મ તરફ જાય છે, આ મારાથી સહન થઈને સહન ન થાય એટલે શું કરે? એને મોહમાં ફસાવે, એને માયાજાળમાં ફસાવે. જેવી રીતે જુઓ, ક્યારેક આપણને એવું મન થાય કે ચાલો આજે પર્વનો દિવસ છે તો આપણે કાલે ઉપવાસ કરશું. આપણે એમ વિચારીએ રાતના કાલે આપણે ઉપવાસ કરશું અને બીજા દિવસે નવકાશીનો સમય થાય એટલે પેટમાં શું થાય? ગુડગુડું થાય. આમ તો કેટલા વખત આપણે એવી રીતે ક્યારેક 9 વાગે ઉઠ્યા હોઈએ, ક્યારેક 10 વાગે ઉઠ્યા હોઈએ, ક્યારેક કોઈ સંજોગવશાત આપણને મોડું નવકાશી મળ્યું હોય, ક્યારેક મોડી ચાય મળી હોય તો ચાલી જાય. પરંતુ ઉપવાસ કર્યો છે, ખબર છે આજે મારો એટલે ખબર પડે છે કે આજે ઉપવાસ છે એટલે ચાય ન મળે એટલે મન આમ પછી વિચાર થાય નહીં ઉપવાસ નથી કરતી, એકાશનું કરી લઈશ, કમસે કમ બપોરના તો મને ચાય મળી જશે. બરાબર? આવું મન આપણને હેરાન કરે. મોહ રાજા આપણને હેરાન કરે કે આને તું પાછો મારા તરફ ખેંચી લાવો. એકાશના કરવાનું હજી તો પોરસી 60 પોરસી ન થાય ત્યાં સુધી તો વળી ના હવે એકાશનું મારાથી થશે નહીં. અહીંયા તો પોરસી આવે એટલે હવે હું બ્યાસનું જ કરી લઉં અને છેલ્લે શું થશે? આ બ્યાસનું પણ મારાથી નહીં થાય એટલા કરતા હું નવકાશી જ કરી લઉં અને હમણાં ચાય પી લઉં અને હું કઈ ખાઈશ તો પરમાત્માની ભક્તિ. બરાબર કરે છે. આવા આપણા શું હોય? ભ્રમ. અને આ ભ્રમમાં કોણ નાખે? આ મોહ રાજા નાખે. ધર્મ તરફ જેવા વળશું ને એટલે આ મોહ રાજા પોતાની તરફ ખેંચશે અને જો આપણી અંદર આવું સત્વ હશે ને તો આ મોહ રાજાને આપણે હરાવી શકશું. પણ આપણા એવા કર્મ હશે ને તો આ મોહ રાજાને આપણે હરાવી શકશું નહીં. અને ઢંઢાણ મુનિમાં એવું સત્વ હતું. ભલે રાજકુમાર હતા, ભલે કાલ સુધી એ રાજવૈભવ ભોગવી રહ્યા હતા, આ કેટલા બધા ભોજનોને આરોગી રહ્યા હતા, પણ આજે એમને શું છે? ગોચડી મળતી નથી. અરે ગોચડી તો રહેવા દો, એમને પાણી પણ મળતું નથી. અને બીજું કેટલો જોરદાર એમનો કર્મ કે એમની સાથે કોઈ પણ મુનિ ભગવાન વરાવા જાય ને તો એમને પણ ગોચડી મળે. આપણે કહીએ કે ભાગ્યશાળી સાથે જો આપણા બધા કામ બરાબર થાય, પરંતુ કોઈ એવો આત્મા એવો ભાગ્યશાળી ન હોય અને આપણું પણ કામ એના લીધે થાય નહીં તો એમનું કર્મ જોરદાર કે એમના સાથે કોઈ પણ મુનિવર જાય ને તો એમને પણ ભિક્ષા મળે નહીં. આમ તેઓ એકલા જ જતા અને રોજ ભિક્ષા ન મળે, બપોર સુધી રખડે, ભિક્ષા ન મળે. પછી નેમનાથ પરમાત્મા પાસે આવે અને કે મને ઉપવાસનું પછાણ આપો. આપણે ઉપવાસમાંથી ક્યાં પહોંચી આવીએ? અને અહીંયા જરા પણ દ્વેષ નહીં, જરા પણ કોઈના ઉપર નગરજનો પર દ્વેષ નહીં કે હું આ નગરનો પુત્ર, હું રાજકુમાર અને આ લોકો મને ભિક્ષા નથી આપતા, અસુસ્તુ આપે છે, સુસ્તુ આપતા નથી, એવું કોઈના પર દ્વેષ નથી કરતા. અને ફક્ત પોતાનો દોષ જાણીને રોજ આવી રીતે નિયમ, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, આવું કેટલો ટાઈમ ચાલ્યો ખબર છે?
6 મહિના 6 મહિના સુધી ના અન્ન મળે ના પાણી મળે, આમ જ રોજ પરમાત્મા પાસે જાય અને ઉપવાસના પચખાણ લે. પરમાત્માને પૂછ્યું હતું કે મારા એવા કયા કર્મના ઉદય કે મને આવો અંતરાય આવે છે. ત્યારે પરમાત્મા કહે છે કે પૂર્વોના ભવોમાં તું એક જીતશત્રુ રાજા પાસે એક પારાસર નામનો એક મુખ્ય સેવક હતો. શું હતો? પારાસર નામનો એક મુખ્ય સેવક હતો. અને ત્યારે તારા હાથ નીચે 500 મજૂરો કામ કરતા હતા. ખેતરમાં ઘણા બધા મજૂરો કામ કરતા હતા. 500 મજૂરો એમના કામ કરતા હતા. અને તને એમને બધું કામ આપવાનું હતું, એમને સંભાળવાનું હતું, એમને જમવાનું આપવાનું હતું, બધું આપવાનું હતું. અને તું શું કરતો હતો? તો એમના પાસે ખેતરોનું કામ કરાવી લે. જ્યારે બપોર થાય, એમને ભૂખ લાગે, તરસ લાગે, ત્યારે તું એમને ખાવાનું આપે નહીં અને પોતાના ખેતરોનું પણ કામ કરાવે. અને પાછા એ થાકી જાય તો બીજી વાર ખેડાવે, ત્રીજી વાર ખેડાવે. આવી રીતે તું 6 વાર એમને હેરાન કરતો હતો. અને ભોજનનો સમય વીતી જાય, આ તરસ્યા અને ભૂખ્યા લોકોને તું ભોજન આપે નહીં, એમને રીબાવે. અને એના લીધે તારા કયા અંતરાય કર્મ? આ લાભાંતરાય કર્મનો બરાબર બંધ થઈ ગયો. અને આ કર્મ તારા આ ભવમાં ઉદયમાં આવ્યા. વિચાર કરજો, આવું કર્મ બીજા કોને ઉદયમાં આવ્યું હતું? આદિનાથ ભગવાન. જે કર્મ ભગવાનને નથી છોડતા, ફક્ત 12 કલાક ઓલા બળદોને ખાવાનું ન મળ્યું તો 12 વર્ષ સુધી પરમાત્માને પણ ભૂખ્યું રહેવું પડ્યું. પરમાત્મા પ્રથમ રાજેશ્વર, એમને જ ભૂખ્યું રહેવું પડ્યું. તો અહીં આ પારાસર પણ પોતે આ મજૂરોને પણ ખાવાનું ન આપે, બળદોને પણ ખાવાનું ન આપે. અને શેના માટે ખબર છે? એના પાસે શું હતું? શું હતું એના પાસે? કેમ મજૂરો સાંભળે એનું? સત્તા, અધિકાર. સત્તા અને અધિકાર હોય ને એટલે શું કરે? અહંકાર આવે. અને અહંકાર આવે ને હુકમ કરે. અને આ અંતરાય કર્મનું બંધ થાય. એટલે વિચાર કરજો, જેમની પાસે સત્તા હોય ને, પછી ઘરની સત્તા હોય કે પછી આ ટ્રસ્ટની સત્તા હોય કે પછી દેશની સત્તા હોય કે જે પણ હોય, આ બધા અહંકારો, આ બધા શું કરે? હુકમ કરે. અને આ બધા અંતરાયો બાંધે. એટલે વડીલોએ ચેતી જવાનું કે ઘરમાં સત્તા કોની હોય? વધારે વડીલોનું હોય. અને વડીલો આવી રીતે જો તમે તમારા દીકરાઓને, વહુઓને અંતરાય કરો તો જાણતા અજાણતા પણ તમારા અંતરાય કર્મ બંધાઈ જતા હોય છે. તમે તમારી વહુને પૌષધ કરવું હોય કે આજે સંવત્સરીનો દિવસ છે અને મને પૌષધ કરવાની ભાવના છે, અને તમારી પાસે રજા લેવા આવે ત્યારે સાસુ શું કહે? હા, આ ધર્મની પૂંછડી બેસી જા. આ ઘરનું કામ કરવું એ પહેલી ફરજ છે, એ પહેલો ધર્મ છે. આ પૌષધ હમણાં કરાય નહીં. જ્યારે ઉંમર થશે ને ત્યારે બધું કર્યા કરજો. હમણાં તમારા છોકરાઓને સંભાળો ને ઘરને સંભાળો. બોલો, ધારે તો કરી શકે કે ન કરી શકે? સામેથી આવે તો સાસુ રજા આપે કે જા બેટા, આજે એક દિવસ હું બધું સંભાળી લઈશ, કેમ પણ કરીને હું સંભાળી લઈશ. પણ તારી જો ધર્મની આરાધના થતી હોય તો એમાં હું તને બાધારૂપ બનીશ નહીં. એક નાનો દીકરો અગર મા પાસે આવે અને માને કહે મમ્મી આજે હું ટ્યુશનમાં નહીં જાઉં, આજે હું પ્રતિક્રમણ કરવા જઈશ, આજે હું પૂજા કરવા જઈશ, આજે હું પાઠશાળામાં જઈશ, ત્યારે મમ્મી શું કહે? એક્ઝામ ઉપર છે, ટ્યુશનમાં જવું જરૂરી છે, ત્યાં પૈસા ભરેલા છે, ટ્યુશનમાં અહીંયા સ્કૂલમાં ફીસ ભરીએ છીએ, આ બધા આ પૂજા પાઠ ને બધા પછી થતા રહેશે, હમણાં જવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક આપણો સ્વાર્થ છુપાયેલો હોય ને ત્યાં અધિકાર અને અહંકાર આવે. આમાં શું સ્વાર્થ છે આપણો? મારો દીકરો ભણી ગણીને કોઈ મોટી ડિગ્રી લઈ લેશે અને પછી શું થશે? કમાવીને અમને ખવડાવશે. કોઈ પણ આ સંસારમાં એક પણ વ્યક્તિ એવું નથી કે જેની અંદર કોઈ સ્વાર્થ ન હોય. આ ઠોકી બજાવીને મગજમાં બેસાડી દેજો. પછી એ માતા હોય, પિતા હોય, પુત્ર હોય કે પતિ પત્ની હોય, કોઈ પણ એવું નથી કે આપણને ખબર પણ ન હોય કે આપણી અંદર કોઈ એવું સ્વાર્થ છુપાયેલું હોય છે અને આપણે આવી રીતે અજાણતા અંતરાય કર્મોને બાંધી દઈએ છીએ. આવા પુત્રને આપણે પૂજા કરવા માટે મોકલતા નથી. આવા અંતરાય કર્મ 5 પ્રકારે બંધાય છે. આ વાર્તા હજી બાકી છે પણ એના પરથી હું તમને બોધ આપવા માંગુ છું, તમને ને મને, કે આ અંતરાય છે 5 ભેદે બંધાય છે. કોને ખબર છે? તમને ખબર હશે. હા, બોલો. પહેલું છે દાનાંતરાય, પછી છે લાભાંતરાય, પછી છે ભોગાંતરાય, પછી છે ઉપભોગાંતરાય અને છેલ્લું છે વીર્યાંતરાય. પાછું સમજો. પહેલું છે દાનાંતરાય, બીજું છે લાભાંતરાય,
ત્રીજું છે ભોગાંતરાય, ચોથું છે ઉપભોગાંતરાય અને પાંચમું છે વિહરાંતરાય. આ બધી ચીજો છે ને આપણને સમજવી બહુ જરૂરી છે, કારણ કે આપણે જાણતા જાણતા એટલા બધા અંતરાયો બાંધી લઈએ છીએ અને પછી જ્યારે આપણને અંતરાય નડે છે ને, આપણને જ્યારે પૂજા કરવા આવવું હોય આપણે નથી આવી શકતા, આપણે કંઈ કામ કરવું હોય અને વિઘ્નો આવે છે. તમે વિચાર કરો, કંઈ નવો ધંધો સ્ટાર્ટ કર્યો હોય, તમે નવો ધંધો સ્ટાર્ટ કર્યો હોય, તમારા પાસે એક દિવસ ગ્રાહક ના આવે, ઠીક છે, કાલે આવશે, બીજા દિવસે ના આવે, ત્રીજા દિવસે ના આવે, 6 મહિના સુધી એક પણ ગ્રાહક તમારા દુકાને ના આવે તો શું હાલત થાય? 6 મહિના સુધી વાટ જોવે. આપણે હતાશ થઈ જઈએ, આપણે નિરાશ થઈ જઈએ કે આ બધું શું થઈ રહ્યું છે, આ મારી સાથે જ કેમ થઈ રહ્યું છે, હું તો આટલી બધી મહેનત કરી રહ્યો છું, આટલો પુરુષાર્થ કરી રહ્યો છું, છતાં પણ મારી સાથે આવું કેમ થાય છે? તો તમે પુરુષાર્થ કરી રહ્યા છો ને, પ્રેઝન્ટમાં ખોટું નથી. પ્રેઝન્ટ એટલે કે તમારું વર્તમાન, તમે જે હમણાં કરી રહ્યા છો એ ખોટું નથી. તમારું શું ખોટું છે? ભૂતકાળ ખોટું છે. શું છે? ખોટું કરતા એટલે કે સ્ટ્રોંગ છે. તમારો ભૂતકાળ સ્ટ્રોંગ છે. પાસ્ટમાં જે કર્મો તમે બાંધ્યા છે એ તમને હમણાં નડી રહ્યા છે, એટલે તમે પ્રેઝન્ટમાં સાચા છો. કેટલા પણ ધર્મ કરી રહ્યા છો. ઘણા લોકો ધર્મ કરતા હોય ને તો પણ એમને ઘણી બધી તકલીફો હોય, તો બધા શું કે હેડો ધર્મ કરેથી પણ તોય એમ કે શાંતિ નાય, ઘરમે સુખ નાય, પૈસો નાય, ગરીબ આય, શરીરમાં આ તકલીફ છે ને તે તકલીફ છે. શું કામનું ધર્મ? એનો મતલબ શું? ધર્મ કરી રહ્યા છો એ હમણાંનું તમારું સારું કાર્ય છે, હમણાંનું પ્રેઝન્ટ તમારો પુરુષાર્થ બહુ સારો છે, તમારા ભાવ બહુ સારા છે, પણ તમને જે કર્મ નડી રહ્યા છે અત્યારના છે જ નહીં, એ બધા પૂર્વના છે. વિચાર કરતો ને, એમના ભગવાન હાજર છે છતાં પણ જો કાંઈ નથી કરી શકતા, એમના કર્મો એમને એટલા આડાવે છે, પરમાત્મા હાજર છે તો કાંઈ નથી કરી શકતા, તો પછી આ કર્મની સામે કોઈનું પણ ચાલતું નથી. આવા દાનાંતરાય કર્મ એટલે શું? તો દાન દેવા માટે અંતરાયો થાય. હવે તમારા પાસે બધું છે, દાન દેવા માટે બધું છે, છતાં પણ તમને દાન દેવાનું મન થાય નહીં. હવે મેં તમને કીધું આ ટાંકીમાં વર્ષદાન માટે દાન નાખજો, તમારા ઘરે ઘણી ચીજો હશે, હા ઘણી ચીજો હશે. આ ચીજ ના ના આ નાખો તો મને બહુ મોહ છે, આ નહીં આ તો મને બહુ ગમે છે, આ ને આ તો મેં કાલે જ લીધી હતી, હજી મને વાપરવી છે. એટલે શું છે? મોહ છે. તમને દાન કરવાનું મન થાય નહીં. શા માટે ન થાય? કારણ કે દાનાંતરાય છે. આ દાન કરવાનું મન, તમારા પાસે બધી દાનની ચીજો હાજર છે છતાં પણ ઉપાડીને દેવાનું મન ન થાય. બોલો એવું કયું દ્રષ્ટાંત આપણા શાસ્ત્રમાં કહ્યું છે? નહીં. દાન દાન કપિલાદાસી શ્રેણીક મહારાજા પરમાત્માને કહે છે ને કે મારા નરકના બંધનને તોડો, તો કે છે કપિલાદાસ સ્વેચ્છાએ દાન આપે તો તારો બંધન તૂટે. તો આ કપિલાદાસી માટે બધું જ તૈયાર છે. ગુરુ ભગવાન પણ આવે છે, પણ એ દાન આપે છે નથી આપતી, એને મન જ નથી થતું. બધું હાજર છે, એને પોતાનું તો આપવું પણ નથી, બીજાનું આપવું તો પણ એને મન નથી થતું. દાન એટલે શું? આપણી અધિકારની વસ્તુ આપણે આપીએ એને દાન કહેવાય. તો આ એવા જબરજસ્ત દાનાંતરાય કર્મ શેનાથી બંધાય? તો ક્યારેક આપણે કોઈને દાન કરતા રોક્યા હોય, અહીં કોઈક સારા કાર્યમાં વાપરવું હોય એને રોક્યા હોય કે હવે રેવા દો ને, સાધારણમાં તો બધા લખાવે છે, આપણે શું લખાવવાની જરૂર છે? એ બટા માણું મને લખાઈ દા, મોટા લોકો છે ને એ લખાવશે, આપણે કઈ લખાવવાની જરૂર નથી. પરમાત્માએ કીધું છે યથાશક્તિ, શક્તિ જો તમે છુપાવો, યથાશક્તિ દાન ન કરો તો એ પણ એક કર્મ બંધન કરો છો, અને પણ તમે તો નથી કરતા પણ બીજાને પણ કરતા ખાઓ છો. કોઈ ભિખારીને દાન આપતું હોય તો આને આપવાનું નહીં, તમે નથી આપતા એ આપે છે એના ભાવ છે, તમે શા માટે એને રોકો છો? આ અજાણતા આપણે કેટલું બધું આ દાનાંતરાય આપણે કરી રહ્યા છીએ. પરમાત્માના બધા પ્રસંગોમાં પૈસા વાપરતા હોય, કોઈ ચડાવવા લેતું હોય, ચડાવવામાં પણ આપણે વિઘ્ન બનીએ કે એ ચડાવવા લેવું નથી, હમણાં આપણે ખર્ચો કરવો નથી. ઘરના માણસો જ વિઘ્ન બને, હમણાં ખર્ચો કરવો નથી. એ વ્યક્તિની પાસે પૈસા છે, શક્તિ છે, એને ખર્ચવા છે, પણ આપણે શું કહીએ? ના ના હમણાં બહુ ખર્ચા છે, હમણાં ઘરમાં આ લેવું છે ને તે લેવું છે, હમણાં ખર્ચો કરવો નથી. તો આ બધા દાનાંતરાય કર્મ જ્યારે તમારા ભેગા થાય ને ત્યારે એક સમય એવો આવશે કે તમારા પાસે બધું હશે પણ તમને દાન કરવાનું મન ન થાય, અને પહેલો પ્રથમ ધર્મ દાનનો જ મુખ્ય છે પરમાત્માએ, તો આપણે ધર્મથી વંચિત થઈ જશું. તો આવો દાનાંતરાય એટલે કે કોઈને પણ દાન કરતા રોકવું નહીં. બીજું છે લાભાંતરાય, એટલે કે તમને લાભાંતરાય હોય ને તો તમને જે ચીજ વસ્તુની જરૂર હોય તમને મળે નહીં. હમણાં તમને જે ચીજની જરૂર હોય તમને એનો લાભ થાય નહીં. હમણાં ઢંઢળ મુનિનો લાભાંતરાય કર્મ ઉદયમાં છે, એને ગોચરીની જરૂર છે પણ એમને ગોચરી મળતી નથી, રોજ જાય. પછી કોઈ એમ પૂછે નથી મળતી તો રોજ શું જવાની જરૂર ગોચરી માટે? એમને એટલું બધું શું ખાવાનું કે રોજ જવાનું? પણ સાધુનું શું આચાર કે ગોચરી મળે તો
સંયમ વૃદ્ધિ, અને ન મળે તો તપોવૃદ્ધિ. એટલે કે ગોચરી મળે તો સંયમમાં સાતારેની સંયમ વૃદ્ધિ થાય, અને જો ન મળે તો તપોમાં વૃદ્ધિ થાય. એટલે બંને પ્રકારે એમણે એક જ સરખો ક્ષમતામાં હોય એટલે રોજ જતા હતા. આ લાભાંતરાયનો જબરજસ્ત ઉદય ઢંઢણ મુનિનો તો એમણે જ આપણે જોઈ લીધું કે ખાવાનું ના આપ્યું. એવી રીતે કોઈને લાભ થતો હોય, કોઈ સોદો થતો હોય અને તમે વચમાં સોદો કેન્સલ કરાવી નાખો, એને શું કામ ફાયદો થાય? કોઈને લાભ થતું હોય અને ના પાડી દો કે આને લાભ થવાનું છે, તો એને આપણે ખોટી દિશામાં દોરી જઈએ, એને અટકાવી દઈએ, તો એ લાભાંતરાય કર્મ તમે બાંધો છો. તો આ લાભાંતરાય કર્મ જ્યારે તમને જરૂર હશે ને ત્યારે તમને કોઈ નહીં આપે. આવું લાભાંતરાય કર્મથી પણ બચવું જોઈએ. પછી છે ભોગાંતરાય, એટલે કે જે ચીજ વસ્તુનો એકવાર ભોગ થાય એને કહેવાય ભોગાંતરાય. એ રીતે જમવાનું છે, ખાવાનું, આપણે જ્યારે એક સાથે ખાતા હોઈએ જમવાનું ખાવાનું, એ બધું ભોગાંતરાય. તો જેમને તમે નથી આપતું ખાવાનું, અને એવું ખાવા માટે તમે જુઓ તમારો ક્યારેક શું થતું છે, નાના છોકરાને ભૂખ લાગી હોય અને આપણે એમને શું કહીએ, હમણાં નહીં ખાતો, પછી ખાઈ લેવાનું છે, પહેલા હોમવર્ક કરી લે પછી તને હું ખાવાનું આપીશ. આપણને એમ થાય કે હોમવર્ક કરે પછી ખાવાનું આપું, પણ એની અંદર ભૂખ હોય, એને તકલીફ થતી હોય, અને આ અંતરાય કર્મ આપણો બંધાઈ રહ્યો છે, આપણને ખબર પડે નહીં. ખાતા આપણે કોઈને ઉઠાડીએ. આ તો છે કે ઘણા ઘરમાં જોવા મળે, પતિ પત્ની જમવા બેઠા હોય, બધી જ ચીજો ટેબલ ઉપર હોય, પરંતુ પતિને એવી જ ચીજ જોઈએ જે ટેબલ પર ન હોય. બરાબર? એટલે પછી શું કરે? પોતે ન ઉઠે પણ જમે બંને છે, પછી કોને ઉઠાડે? પત્નીને ઉઠાડે કે મને આ જોઈએ છે. અને જમતા ઉઠે તો કહેવાય છે કે જમતા પણ તમે કોઈને ઉઠાડો તો એ પણ અંતરાય કર્મનું બંધ થાય છે. આપણને ત્યારે ખબર પડતી નથી, આ બધું નોર્મલ લાગે છે, પરંતુ આ એવો પણ બંધ થાય છે કે તમે નાના છોકરાઓને પણ ખાતા કોઈ કામ ના આપો, કોઈ ઉઠાડો નહીં, એમને વિઘ્ન ન કરો, અને કોઈને જમતા ઉઠાડો નહીં. કોઈ પક્ષી ચણ ખાતું હોય તો એને ઉડાડો નહીં. કોઈ પક્ષી ચણ ખાતું હોય, કોઈ કૂતરો રોટલી ખાતો હોય તો એમને ભગાડો નહીં. આજે કેટલા મોટા અંતરાય કર્મો બાંધી રહ્યા છે આપણું આ સરકાર, જેમણે આ લાખો કબૂતરોના કબૂતરખાના બંધ કરાવી દીધા, ચબૂતરા બંધ કરાવી દીધા. એ લાખો કબૂતરને રોજ જે અન્ન મળતું હતું એ આજે એમને મળી નથી રહ્યું. એવા કેટલા કબૂતરો મરી રહ્યા છે, અને આ ભૂખની મારે આ લોકો કેટલી તકલીફમાં છે, ધ્યાનમાં છે. તો આ બધાનું શું થશે? અંતરાય કર્મ જેમને આ કર્યું હશે ને એમને એવું જોરદાર અંતરાય કર્મ બંધાશે, અને જેમણે આમાં સહભાગી બન્યા હશે કે આપણે કહીએ ને ના બરાબર સરકારે બંધ કરી દે, આમાં બીમારી ફેલાય, આમ ફેલાય, તેમ ફેલાય. ભાઈ બીમારી તારા કર્મમાં હશે ને તો તને ક્યાં પણ આવવાનું છે. તો આમાં આપણે આ બોલીએ ને એમાં પણ આપણા શું બંધાયા તમને ખબર નથી. આ એક બે કબૂતરની પણ લાખો કબૂતરો આજે બધે રીબાઈ રહ્યા છે, મરાઈ રહ્યા છે. આ અંતરાય કર્મ જબરજસ્ત બાંધી રહ્યા છે. અને ત્યારે જ આ કોરોના જેવા રોગ આ સૃષ્ટિ આપણને પાછું આપે. જે સૃષ્ટિમાં તમે આપશો ને એ સૃષ્ટિ તમને આપશે, અને આપણે પણ આવી રીતે રીબાઈને મરશું એક દિવસ. તો આમાં અનુમોદના બી કરવી નહીં, આમાં ભાગીદાર પણ બનવું નહીં, અને એમને શાતા મળે એવી આપણે પ્રાર્થના કરવી. તો આવો ભોગાંતરાય, આ ભોગાંતરાય કર્મ મમણ શેઠે બાંધ્યું હતું. આપણા પાસે બધી ચીજો હોય પણ એનો ભોગ કરી શકીએ નહીં. કેટલી કરોડોની સંપત્તિ રાજા પાસે નહોતી, એટલી સંપત્તિ મમણ શેઠ પાસે હતી, પણ એ ભોગી શકતા નહોતા, કંજૂસ હતા. એટલે એવા એક બે કપડા જ પહેરે, સૂકા ચણા ખાય, કોઈ જોઈને કે નહીં કે કરોડપતિ છે. આપણે અત્યારે કોઈ કરોડપતિ હોય ને તો એને કહેશું કે તમે દાન આપો તો આપશે. જો એમના અંતરાય કર્મ હશે ને તો એમને મન જ થશે નહીં, સારા કર્મ કરશે નહીં, પોતે ભોગશે નહીં, બીજાને આપશે નહીં. એટલે આવા ભોગાંતરાય કર્મ મમણ શેઠનું ઉદાહરણ અપાય છે. ઉપભોગાંતરાય કર્મ એટલે એક જ વસ્તુને વારંવાર વાપરવી, પછી મકાન હોય, ગાડી હોય કે પતિ પત્ની હોય, તો એમાં આવે છે કે પવનજય અને અંજના સતીનું ઉદાહરણ આપે છે. બહુ જ સરસ વાર્તા છે આમાં, કે એક જ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે પવનજય પોતાની પત્ની સાથે રહે છે, તો પણ 22 વર્ષ સુધી એનાથી અલગ રહે છે. એક જ ઘરમાં રહેવા છતાં પણ 22 વર્ષ સુધી પવનજય અંજનાથી અલગ રહે છે, ફક્ત એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે. આ વિરહ, આ કેમ દૂરી? તો આ બધા ઉપભોગાંતરાય અંતરાય કર્મના ઉદયના કારણે. અને છેલ્લું છે વીર્યાંતરાય. વીર્ય એટલે સામર્થ્ય, શક્તિ, ઉત્સાહ. તમારા અંદર કેટલી શક્તિ છે, કેટલો ઉત્સાહ છે. આજે વ્યાખ્યાન છે, ફટાફટ જવું છે, આજે આરાધના છે, આજે મને પૂજા કરવા જવું છે, આજે મારા પગ નથી દુખતા, મને બધું જ કરવું છે. એક ઉત્સાહ હોય, એક ચપળતા હોય, એક સામર્થ્ય હોય, શક્તિ હોય, એને વીર્ય કહેવાય. આપણું વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ હોય તો આપણી અંદર ઘણી બધી શક્તિ હોય, આપણે તપ કરી શકીએ, ઘણા બધા તપ કરી શકીએ. કેટલાક લોકો તપમાં પણ કેટલી દોડાદોડી કરતા હોય.
પરંતુ જેમનો વીર્યાંતરાય એટલે કે એમનો કર્મ હોય, વીર્યાંતરાયનો કર્મ ઉદયમાં આવે તો જીવ નબળો પડી જાય, માઇન્ડ બેસી રહે, ડિપ્રેશનમાં ચાલી જાય, કાંઈ એનાથી થાય નહીં, એક તપ પણ એનાથી થાય નહીં. આજે પગ દુખે છે, આજે માથું દુખે છે, આજે આ દુખે છે, તો આ બધા વીર્યાંતરાય કર્મના લીધે થાય. અને આવું વીર્યાંતરાય કર્મનો ભોગ બનેલા હતા સ્થૂલીપત્રના ભાઈ એટલે કે શિયક સ્થૂલીપત્રના ભાઈ શિયક, જેમનાથી દીક્ષા લીધી પણ એમનાથી એક પણ તપ થાય નહીં. બહેનના કહેવાથી એમણે ઉપવાસ તપ તો કર્યું, પરંતુ એ ઉપવાસમાં રાતના જે કાળધર્મ પામ્યા, આવા એક ઉપવાસ પણ નતા કરી શકતા એવા શિયકને પણ આ વીર્યાંતરાય કર્મનો જબરજસ્ત ઉદય હતો. આવા બધા પુરગણ મુનિ પણ છે કે જેઓ તપ કરી નતા શકતા. આ સ્થૂલીપત્રની વાત આવી તો કહી દઉં કે હરેશ્વરની સચાઈમાં આ સ્થૂલીપત્ર, એમના ભાઈ શિયક અને એમની 7 બહેનો, શેના બેના બધાનો સમાવેશ, એટલે કે 9 આત્માનો, એક જ ઘરના 9 આત્માનો સમાવેશ આ હરેશ્વરની સચાઈમાં થયેલું છે. આવા સ્થૂલીપત્રને કેટલા 84 સુધી યાદ હતા. 24 તીર્થંકર પરમાત્માને 3 24 સુધી યાદ રખાય ફક્ત અપી વર્તમાન અને અનાગત. પરંતુ આ સ્થૂલીપત્રને 84 સુધી યાદ રખાય છે. એની સ્ટોરી પણ હું લઈશ, કદાચ સવારે કાલે જ લઈશ. આવા સ્થૂલીપત્રના ભાઈ શિયકને આ વીર્યાંતરાયનો કર્મનો જબરજસ્ત ઉદય હતો. એટલે કોઈને ધર્મ કરતા રોકવું નહીં, કોઈને દાન કરતા રોકવું નહીં, કોઈને ગુરુ પાસે જતા રોકવું નહીં. આ અધિકારી વ્યક્તિઓને ખાસ ધ્યાન રાખવાનું કે કોઈને પણ કોઈ ચીજમાં આપણે અંતરાય રૂપ થવું નહીં. કારણ કે કર્મ રાજા શું કહેશે? બધું તારું ઉપર, હુકમ મારો. શું કહેશે કર્મ રાજા? બધું તારું ઉપર, હુકમ મારો. તારી પાસે અહીંયા કેટલી વાનગીઓ કે આપણે 56 ભોગ હશે, પણ જો તને ડાયાબિટીસ હશે તો તું એક પણ ભોગનો ઉપયોગ કરી શકીશ નહીં. એટલે હું તને 56 ભોગ પીરસીશ, તું પીરસ 56 ભોગ, પણ આ મારો ઓર્ડર હશે કે તને ખાવું કે ન ખાવું. એટલે આ કર્મ, આ અંતરાય કર્મની આ વાર્તા છે. આ ઢંઢર મુનિ રોજ પરમાત્મા પાસે જઈને ઉપવાસના પચખાણ કરે. એક દિવસ કૃષ્ણ મહારાજા પરમાત્માને વંદન કરવા આવે છે અને કૃષ્ણ મહારાજા પૂછે છે કે કેવા તપસ્વી આત્માઓ તમારા અહીંયા સાંગારામાં છે, આ સાધુઓમાં કોણ એવા સંયમી છે? ત્યારે અહીં નેમનાથ ભગવાન કહે છે કે હમણાં દ્રઢ સંયમી એટલે કે ઢંઢળ મુનિ એમનું નામ લે છે. કૃષ્ણ મહારાજ કહે છે આ તો મારા પુત્ર છે. અને પછી વંદન કરતા તેમને ભાવ વંદન કરીને પછી રસ્તામાં જાય ત્યારે તેઓ હાજર નહોતા સમવસરણમાં. પછી જતા હતા જ્યારે આખીના મળે ત્યારે રસ્તામાં એમને એવી કૃષ્ણકાયાવાળા આ ઢંઢળ મુનિ દેખાય છે. પહેલા કૃષ્ણ મહારાજ ઓળખી નથી શકતા, પછી ઓળખી જાય છે એટલે નીચે ઉતરે છે. નીચે ઉતરીને એમને વંદન કરે છે કે પરમાત્માએ તમારા વખાણ કર્યા, એટલે તમે કેટલા તપસ્વી આત્માઓ, તમારા તપસ્યાને વંદના, એમ કરીને પ્રદક્ષિણા આપીને એમની વંદના કરે છે. અને આ વંદના કરતા એક શ્રેષ્ઠી એમને જોઈ જાય છે, દૂર એક શ્રેષ્ઠી એમને જોઈ જાય છે અને વિચાર કરે છે કે આ વાસુદેવ દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ આ જેને વંદન કરી રહ્યા છે, આ મુનિ ભગતને, એ મુનિ ભગતના કાંઈક તો એવું હશે ને. જ્યારે આ રાજા અહીંયા હાથીથી ઉતરીને એને વંદન કરી રહ્યા છે તો આ મુનિ ભગવાન તો કોઈ તપસ્વી આત્મા લાગે છે. એટલે પછી જેવા કૃષ્ણ મહારાજા જાય છે ને ત્યારે ઓલા શ્રેષ્ઠી આ એમને વંદન કરે છે અને એમને કહે છે કે મારું ઘર બાજુમાં છે તો ગોચરીએ પધારો. અહીંયા ગોચરી માટે જાય છે, ગોચરી માટે જાય છે અને સરસ મજાના લાડુ આ વોરાવે છે. સુજતી આહાર હતું એટલે આ ઢંઢળ મુનિ વોરે છે અને વોરાવીને સીધા ક્યાં આવે છે? નેમનાથ ભગવાન પાસે આવે છે. નેમનાથ ભગવાનને કહે છે કે હે પરમાત્મા, ગોચરી આજે મને મળી છે, શું મારા અંતરાય કર્મનો આજે ભંગ થયો છે? આજે અંતરાય કર્મ ક્ષય થયા છે? મારી લબ્ધિથી આ મને ગોચરી મળી છે? તો પરમાત્મા શું કહે છે? નહીં, આ તારી લબ્ધિથી નથી મળી, તારા પુણ્યથી નથી મળી, આ તારા પિતા કૃષ્ણ મહારાજના પુણ્યથી, એની લબ્ધિથી મળી છે. અને આ શ્રેષ્ઠી તને જોઈ ગયા અને એવી રીતે એમણે લાડુ. વિચાર કરો, ખાલી વિચાર કરો, 6 મહિના સુધી અન્નનો દાણો પેટમાં નથી ગયો, 6 મહિના સુધી પાણી નથી પીધું. આવા રાજકુમાર રાજવૈભવમાં રહેનારા આવી રીતે રોજ ભિક્ષા માટે જાય. આજે લાડુ મળ્યા છે, સુગંધ આવી રહી છે, એમાં સ્વાદ કેટલો હશે. આવા કેસરિયા લાડુ લઈને એમને શું થાય છે કે નહીં, જો આ મારા લબ્ધિથી નથી મળી, મારા અંતરાય કર્મનો ક્ષય નથી થયો તો આ મને વાપરવા યોગ્ય નથી. અને આજ્ઞા લઈને એને પરટવા માટે જાય છે. વિચાર કરજો કેટલી ઉચ્ચ ભાવના. પરટવા માટે કુંભાર શાળામાં જાય છે, માટીમાં એને મિક્સ કરવા પરટવા જાય છે અને ત્યાં આવી રીતે લાડવાનો ચૂરો કરે છે. માટીમાં એ ચૂરાને ભેળવતા જાય છે, ભેળવતા જાય છે અને પસ્તાવ કરતા જાય છે કે આ બધા મારો કર્મનો દોષ છે. અરે મારા કર્મનો નહીં, આ મારો દોષ છે. કારણ કે
મેં આ ભાવમાં એમને એટલી બધી તકલીફ આપી, જમવાનું ના આપ્યું, પાણી પીવા માટે ન આપ્યું, તો એ આજે કર્મ મને હેરાન કરી રહ્યા છે, આ મારા કર્મો છે. એ પોતાના દુષ્કૃતની ઘરા કરે છે, નિંદા કરે છે, પસ્તાવો કરે છે, ને આ લાડકાનો ચૂરે ચૂરા કરતા જાય છે. અને આ ચૂરે ચૂરા કરતા એમના કર્મના પણ ચૂરે ચૂરા થઈ જાય છે. આ અંતરાય કર્મ ક્ષય થાય છે, એટલે ઘાતી કર્મ, અંતરાય કર્મ ઘાતી કર્મ કહેવાય, એનો ક્ષય થાય છે. એટલે બધા ઘાતી કર્મનો ક્ષય થઈને એમને નિર્મળ એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે લાડુનો ચૂરો કરતા કરતા કોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એવું પૂછવામાં આવે તો કહેવાય કે આ દંડક મુનિ, જે કૃષ્ણ મહારાજના પુત્ર એવા દંડક મુનિને 6 મહિનાના ઉપવાસે આ લાડુના ચૂરા કરતા કરતા એવી ભાવના, એવા શપક્ષ એમને ચડ્યા ને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એવા મહાન પુરુષને આપણે કોટી કોટી વંદન કરીએ અને એમના પાસેથી શીખીએ, એમને એવું કહીએ કે અમને પણ એવું શક્તિ આપે અને અમે પણ આવી રીતે તપ જપમાં સમતા રાખી શકીએ. આવા સમતાના સ્વામી